તો દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટના પછી સમગ્ર દેશની પોલીસ એક્ટિવ થઈ છે ત્યારે કુખ્યાતોને કાબૂમાં કરવા અમદાવાદ પોલીસ કમિશનર એક મહત્વનો પરિપત્ર કર્યો છે જે મુજબ તમામ ગેરેજ વર્કશોપ કે ગાડીના સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ માટે કે વેચાણ માટે આવતા વાહનોની ચોક્કસ નોંધ રાખવી પડશે। પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે શહેરના તમામ ગેરેજ અને વર્કશોપ સંચાલકોને નિર્દેશ આપ્યા છે જેમાં ખાસ કરીને મોડિફિકેશન માટે આવતા વાહનોની નોંધ રાખવાની સૂચના અપાઈ છે। દિલ્હીમાં કાર બ્લાસ્ટ થઈ હતી અને અનેક લોકોના જીવ ગુમાવ્યા હતા। તપાસ એજન્સીઓ હતી તે કારની શોધખોળ માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને ખાસા દિવસો વીતી ચૂક્યા હતા, અનેક કલાકો વીતી ચૂક્યા હતા। ત્યારે ગુજરાતમાં આવી ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આપણી સાથે છે સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજરજી, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। સર, સીપી સરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, કઈ રીતનું જાહેરનામું છે અને મહત્વની વાત કરવામાં આવે તો કયા પગલાં અત્યારે હાલમાં લેવામાં આવી રહ્યા છે? જી, અમદાવાદ શહેરમાં જેવી રીતે વસ્તીના વધારા થઈ રહ્યા છે અને કેટલાક શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં જે વધારા થઈ રહ્યા છે એમાં એક પેટર્ન જોવામાં આવી છે કે આમાં ગુના કરતી વખતે 2 વ્હીલર અને 4 વ્હીલર જે ચોરાયેલા હોય એવા સાધનોનો ઉપયોગ થાય છે અને કેટલીક વખતે જે ગુનેગારો દ્વારા આવા જે ચોરાયેલા વાહનો છે કે પોતાના જે વાહન છે એ સર્વિસ સ્ટેશન, ગેરેજ કે વર્કશોપમાં મૂકી દેવામાં આવે છે અને એમાં મોડિફિકેશન કરવામાં આવે છે અને એને રોકવા માટે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામા પાડવામાં આવેલ છે જેમાં જે ગેરેજ કે વર્કશોપ કે સર્વિસ સ્ટેશન જે ચલાવે છે એને પોતાના સ્થળે એક રજિસ્ટરમાં નોંધણી કરવાની રહેશે જે વાહનો છે એને બાબતમાં, અને એની સાથે સાથે એને પોતાના જે વર્કશોપ છે એમાં એન્ટ્રી અને એક્ઝિટ ઉપર સીસીટીવી કેમેરા લગાડવાનું રહેશે। બીજી વાત કરવામાં આવે તો કેટલા દિવસ સુધી આ રેકોર્ડ્સ છે તે મેન્ટેન કરવામાં આવશે જેથી પોલીસને સરળતા રહી શકે? પોલીસ દ્વારા અત્યારે એની જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આ જે રેકોર્ડ છે એને સદંતર ચેક કરવામાં આવશે અને એ રજિસ્ટર છે એ ત્યાં એમાં બધી નોંધણી કરવામાં જે છે કરવામાં આવશે અને એની સાથે સાથે જે સીસીટીવીની જે રેકોર્ડિંગ છે એ 30 દિવસ સુધી ફરજિયાત કરવાની રહેશે। બીજી વાત કરવામાં આવે જો કોઈ ગેરેજ અથવા તો સર્વિસ સ્ટેશન ઉપર વાહનોનો ડેટા અવેલેબલ નહીં હોય, પોલીસ તપાસમાં સામે આવશે તો કઈ રીતનો એમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું? અત્યારે એ જે જાહેરનામા છે એ ખૂબ જ અગત્યના છે જેથી ગુનાખોરીમાં ઘટાડો થાય અને એમાં કોઈ જાહેરનામાની અમલવારી નહીં કરે તો એના વિરુદ્ધમાં BNS કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે। દિલ્હીની જે એમઓ હતી બ્લાસ્ટની એ અનેક જગ્યાઓ પર ગાડી ફરેલી હતી અને ત્યારબાદ એજન્સીઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો, તપાસમાં ખૂબ વાર લાગી હતી। અમદાવાદમાં પણ અનેક ગેરેજો છે, શહેર પોલીસ, સ્થાનિક પોલીસને કેવી સૂચના આપણે આપી છે અત્યારે? જે અત્યારે જે ગેરેજો છે એ ત્યાં એમાં કોઈ પણ પ્રકારના આવા કોઈ વાહન આવે તો પોલીસને કોઈ પણ ગુનાને ઝડપથી ડિટેક્ટ કરવા માટે એ સહેલાઈથી થઈ જાય એના માટે મદદ મળશે અને પોલીસ દ્વારા જે બધા વર્કશોપ ગેરેજ છે એને ચેકિંગ કરવામાં આવશે કે એ અમલવારી કરી રહ્યા છે કે કેમ, અને કોઈ પણ એવા ગુના બને તો તાત્કાલિક એને લીડ મળી જશે અને ગુનો ઝડપથી ડિટેક્ટ થઈ જશે। અમદાવાદ સેક્ટર 1 જેસીપી શ્રી સ્પષ્ટ કહ્યું છે કે દિલ્હીમાં જે ઘટના થઈ હતી અમદાવાદમાં તેનું પુનરાવર્તન ન થાય તેને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને તમામ જે ગેરેજ છે, સર્વિસ સ્ટેશન છે, વર્કશોપ છે ત્યાં બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન રાખવું પડશે, જો નહીં કરે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।